જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે નવા રણુજા રામદેવ પીરના મંદિરે આગામી ભાદરવા સુદ નોમ દશમ અને 11ના ત્રિદિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવા મામલે ગ્રામજનોનો સખત વિરોધ। નવા રણુજા રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય મેળો પરંપરાગત રીતે નહીં યોજવામાં આવે તો લોકમેળો નહીં યોજવા તેવી ગ્રામજનોએ આપી ચીમકી। 50 વર્ષથી પરંપરાગત મેળો યોજાય છે, જેમાં તંત્ર દખલગીરી ન કરે। ગ્રામજનો કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે રણુજા ધામે રામદેવ પીરના સાનિધ્યમાં 50 વર્ષથી રામદેવ પીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોકમેળો યોજાય છે, ત્યારે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજવા કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગ્રામજનો દ્વારા આ લોકમેળો ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો આ તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો કરવામાં આવે તો મેળો નહીં થવા દઈએ તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। જ્યારે આ મેળો ગ્રામ પંચાયત અને મંદિર વ્યવસ્થાપક દ્વારા 50 વર્ષથી સાંસ્કૃતિક રીતે લોકમેળાનું આયોજન ગ્રામ પંચાયત અને મંદિર દ્વારા કરવામાં આવે છે। અત્યારે આ વર્ષે એકાએક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાય તે મામલે ગ્રામજનોએ જણાવ્યો હતો, જેથી ગ્રામજનો સહિત મંદિર દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વર્ષોથી પરંપરા ચાલતી હોય જેથી 50 વર્ષથી મેળો યોજાઈ રહ્યો છે તે જ રીતે મેળો યોજાય તેવું ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। નવા રણુજા રામદેવ પીરના મંદિરે દર વર્ષે ભાદરવા નોમની દશમ અને 11 સુદના દિવસે 3 દિવસનો લોકમેળો યોજવામાં આવે છે। જે લોકમેળો 50 વર્ષથી આ ગ્રામજનો અને મંદિર કાલાવડ મામલતદાર તરફથી આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે, જેમાં લાઇટ, પાણી, સફાઈ મેનેજમેન્ટ સહિતની તમામ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે। જ્યારે રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય લોકમેળો યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે અને રામદેવ પીરના મંદિરે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે। જ્યારે આ લોકમેળો આસ્થા સાથે પણ જોડાયેલો છે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું અને જો તંત્ર દ્વારા વર્ષોની પરંપરા મુજબ મેળો યોજવામાં નહીં આવે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે અને લોકમેળો નહીં યોજાવા દેવામાં આવશે તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહેવાલ હર્ષદ ખંડેલિયા, જામનગર। જય રામદેવજી, હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા વોડીસાંગથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ। આજ આ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોકમેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ વર્ષો થયા, જ્યારથી મંદિરની સ્થાપના થઈ એટલા વર્ષો થયા આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા નોમ દસમ 11નો મેળો યોજાય છે। એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે, બે મંદિર સાથ સહકાર આપે છે અને અહીં આ ગામડું છે, કોઈ શહેરીકરણ છે નહીં, એટલે આ ગામડાની અંદર આસપાસના બધા માણસો શ્રદ્ધાળુઓ દર્શન નોમના દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે। તે પછી બે મંદિરની અંદર ભજન ચાલુ હોય છે 3 દિવસ આખી રાત અને ભોજન બે મંદિરની અંદર 24 કલાક હરિહરની આકળ પડે છે, ભોજન આપે છે, પ્રસાદ આપે છે અને આ સાંસ્કૃતિક મેળો છે। મેળાની અંદર કાનગોપી હોય છે, નાટક મંડળી હોય છે, તે પછી રામદેવ પીરના આખ્યાન કરે છે લોકો, રામા મંડળ રમે છે। આ સાંસ્કૃતિક મેળો છે, કોઈ ઓલો મેળો નથી, મોજ શોખનો મેળો નથી, આ સાંસ્કૃતિક મેળો છે। તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે, આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિર લોકો મંદિરવાળા સાથ સહકાર આપે છે। તો આ મંદિરની અંદર અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી મેળાનું આયોજન થાય છે તો મેળામાં ગ્રામ પંચાયત અને મામલતદાર સાહેબ સંપી અને સાથ સહકાર આપી જે રીતના મેળો યોજાય છે એ રીતના મેળો યોજવા માટે નમ્ર અપીલ કરી છે, એ નમ્ર વિનંતી કરી છે। તો જય રામદેવજી બધાને।